એમનિયોટિક ફ્લુઇડ વધારવું છે તો કમ્પોઝિશન જાણવું પડશે. એમનિયોટિક ફ્લુઇડ બને છે કેવી રીતે? મધરનું જે બ્લડ છે એ પ્લેસેન્ટામાં જાય છે, ત્યાંથી સારા હોર્મોન્સ અને સારા ન્યુટ્રિશન થ્રુ એ પાણી બને છે, અને સાથે સાથે બાળક જેમ જેમ મોટું થતું જાય છે એમ એ પોષણ લઈ અને યુરિન પાસ કરે છે, એ પણ એમનિયોટિક ફ્લુઇડને વધારે છે. તો કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી એવું વિચારે કે લાસ્ટ મોમેન્ટ તક એમનિયોટિક ફ્લુઇડ મેન્ટેન રહેવું જોઈએ, તો એમણે હાઈ પ્રોટીન ડાયટ લેવાનો છે. એટલે કે એમાં એમને લીલા કઠોળ, સૂકા કઠોળ, બદામ, અખરોટ, નારિયેલ પાણી, સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, આ પ્રમાણ એમના ડાયટમાં 10-20% વધારે છે તો એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ વધે છે. અને સાથે સાથે આ ફ્લુઇડની અંદર હોર્મોન્સ પણ રોલ કરે છે, તો સ્ટ્રેસ લેવલ ઘટશે, એમનિયોટિક ફ્લુઇડ વધશે, અને બાળકને પણ જેટલું પોષણ વધારે મળશે એટલું યુરિન વધારે કરશે, તો બાળકને પણ પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે, એ પણ પ્રોપર મધરે કેર કરવાની છે. તો એમનિયોટિક ફ્લુઇડના પ્રોબ્લેમ ક્યારેય થાય જ નહીં.